नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર 30 જૂન સુધીમાં તમામ ખેડૂતોનું દેવું થઈ જશે માફ. મુખ્યમંત્રીએ કરી દીધી ઐતિહાસિક મોટી જાહેરાત. હવામાનમાં ધીમે ધીમે ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થવાની સાથે જ છૂટાછવાયા વરસાદની પ્રબળ આગાહી કરી છે. મિત્રો, તમારા જિલ્લામાં કેવું વાતાવરણ છે તે કોમેન્ટ કરજો. બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને પ્રતિ હેક્ટરે મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. કોકરોચ જનતા પાર્ટીનું એક્સ એકાઉન્ટ ભારતમાં બેન. ઇન્સ્ટાગ્રામ પર હજુ 1 કરોડથી વધુ ફોલોઅર્સ. અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીના પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે. રૂપિયાને મજબૂત કરવા આરબીઆઈ મોંઘવારીના ઝેરનો ઘૂંટડો પ્રજાને પીવડાવશે. રેપો રેટ વધે તેવા સંકેતો. મિત્રો, વિડીયો પસંદ આવે તો છેલ્લે સુધી જોવા વિનંતી. હાર, હતાશ અને ગુસ્સો. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો. મોટી ભૂલ કરતા થયો દંડ. હવે આશ્રમમાંથી કરશે રાજકારણ. પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત. દર વર્ષે 2 થી 2.5 લાખ મુસ્લિમોની હિન્દુમાં ઘર વાપસી સુનિશ્ચિત કરતા હોવાનો શુદ્ધિ સભાનો દાવો. બંગાળની મદ્રેસાઓમાં હવે વંદે માતરમ ફરજિયાત. શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય. પેટ્રોલ ડીઝલ હજુ મોંઘા થશે. ડોલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે. દિગ્ગજોની 3 વોર્નિંગ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. જામનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે ચોકલેટ વેચીને આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ. કાર્યકર્તાઓની અટકાયત. ડીઝલની અછતના પગલે ગુજરાતમાં 12 લાખ ટ્રકો થંભી જશે. જીવન જરૂરિયાત ચીજો મોંઘી થવાની ભીતિ. પેટ્રોલ પંપ પર ઈંધણ આપવાની ના પડે તો ખેર નથી. સરકારે આપ્યો કડક આદેશ. મિત્રો, તમને પેટ્રોલ મળે છે કે નહીં તે કોમેન્ટ કરજો. કારપુલિંગની સૂચનાનો ફિયાસ્કો. મંત્રીઓના કારનો ઠંઠારો અકબંધ. કરકસર મુદ્દે સરકારની દંભ નીતિ ખુલ્લી પડી. 2050 સુધીમાં ભારતમાં કેટલી થઈ જશે હિન્દુ વસ્તી? કેટલા લોકો માનશે ઇસ્લામ અને બીજા ધર્મ? મિત્રો, તમારું શું કહેવું કોમેન્ટ કરજો. ઇબોલા વાયરસ અંગે ભારત સરકાર એલર્ટ. એડવાઇઝરી જારી કરી. એક્સપોર્ટ પર સ્કેનિંગ વધાર્યું. એલપીજી અંગે ચિંતાજનક અહેવાલ. ભારતમાં થતી આયાતમાં દરરોજ 4 લાખ બેરલની ઘટથી ટેન્શન. ઇતિહાસમાં પહેલીવાર સરકારના ખાતામાં 3.5 લાખ કરોડ જમા કરશે આરબીઆઈ. રિપોર્ટમાં દાવો. 23 મેના રોજ રોજગાર મેળામાં પીએમ મોદી 51,000થી વધુ યુવાનોને આપશે નિમણૂક પત્ર. ક્રૂડ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો દાવ. પેટ્રોલ 15 રૂપિયા સસ્તું થવાના સંકેત. લોન લેનારાઓ સાવધાન. દર મહિને વધશે એમઆઈનો બોજ. આરબીઆઈ લેવા જઈ રહી છે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય. લોન લેવાય કે નહીં? મિત્રો, કોમેન્ટ કરજો. ગુજરાત સરકાર અને L&Tનો મોટો નિર્ણય. વડનગરમાં મફત રહેવા જમવાની સગવડ સાથે મળશે વિશ્વસ્તરીય ઉદ્યોગની તાલીમ. ગુજરાતમાં નવી શિક્ષણ પદ્ધતિમાં ધોરણ 1 થી 8માં હવે પાસ નપાસ નહીં પણ આવશે એસપીસી કાર્ડ. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સર્જાઈ રહી છે, જેના કારણે ચોમાસાની પ્રગતિ પર અસર પડશે. ગીર ગઢડામાં કરુણ ઘટના. પિતાની નજર સામે 12 વર્ષના બાળકને મગર ખાઈ ગઈ. 5 કલાક બાદ મળ્યો મૃતદેહ. મારુતિ સુઝુકીએ તેમની કારના ભાવમાં વધારો કરવાની કરી જાહેરાત. કંપનીના વાહનો 1 જૂનથી વધેલી કિંમતોએ મળશે. પ્રવાસીઓની કરતૂતોથી કંટાળ્યો થાઈલેન્ડ. વિઝા ફ્રી એન્ટ્રીના નિયમો કર્યા કડક. મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.